આપણા સમર્થભાઈ રેડી થઈ ગયા છે આજે, અને આ અમારા ખતરો કા ખેલાડી બી આવી ગયા. આજે અમે અહીંયાથી જઈ રહ્યા છીએ હમણાં કદાચ દાંડી બીચ ઉપર. તો વિડીયોમાં બન્યા રહો. ક્યાં સુધી જઈશું એ તો ત્યાં જઈને હું તમને બતાવું. હવે આપણી ગાડી પણ રેડી છે. શું લેવાનું હતું? તમે જોઈ શકો છો આપણે મોરખાના ગામ પાસે આવી ગયા છે. આપણે મોરખાના ગામથી આગળ આવી ગયા છે અને કઈ તરફ જવાના એના માટે તમારે આખો વિડીયો જોવો પડશે. તો રસ્તાની મજા લો અને તમે જોવો હોય તો આ જોઈ શકો. અને આ તરફ તમે જોઈ શકો છો, આ તરફ ઓલપાડ તરફ જવાનો રસ્તો છે. આ તમે વાંચી શકો છો બધા નામ, પરંતુ આપણે જવાનું છે હજુ પણ સીધે સીધા આ તરફ. આ તરફથી તમે જેવો અંદર વળો તો આ તરફ છે મુંડેશ્વર મહાદેવ દાદાનું મંદિર. પરંતુ આજે આપણે એ તરફ પણ નથી જવાનું, હજુ આપણે આગળ જવાનું છે. આગળ આવ્યું છે હવે આરમોર ગામ આવશે અને એની આગળ છે દાંડી. આ તમે બોર્ડ વાંચી શકો છો. આપણે આવી ગયા છે દાંડીની અંદર, આપણી એન્ટ્રી થઈ ગઈ છે અને આ છે ગ્રામ પંચાયતની ઓફિસ અહીંયાની. આપણે જવાનું છે દાંડી બીચ ઉપર, તો ત્યાં જઈને મુલાકાત કરીએ આપણે. નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી નારાયણ. હું છું કેતન પટેલ, આપનો મિત્ર, અને ફરી આવી ગયો છું એક નવા સફર પર. મારી પાછળ તમે જોઈ શકો છો આપણા ખતરો કા ખેલાડી આ તરફ છે અને આપણા સમર્થભાઈ છે અહીંયા. સ્પેશિયલ મને અહીંયા લઈને આવ્યા છે લોકો દાંડી બીચ ઉપર. ત્યાં પતંગ ચગાવવા અને થોડા અહીંના ડ્રોન શોટ લઈશું આપણે ત્યાં છે અને દાંડી બીચ તમને બતાવવા આવ્યા છે. તો વિડીયોમાં બન્યા રહો અને વિડીયો જોતા રહો. ચાલો તો હવે દાંડી બીચ ઉપર આપણે જઈશું. આ આપણા ખતરો કા ખેલાડી આવી ગયા અને આ તમે ભીડ જોઈ શકો છો દાંડી બીચ ઉપર. આ ખૂબ સરસ અહીંયા બેસવાનું સ્થળો બનાવી દીધા છે અને લોકો ધીરે ધીરે અહીંયા બીચ ઉપર આવી રહ્યા છે અને આપણે પણ હવે નાકે જઈશું સીધા પાણીના. અને હવે તમે જે જોઈ રહ્યા છો આ છે દાંડી બીચ. તો ચાલો હવે દાંડી બીચ ઉપર આપણે થોડી અહીંયાના સિનેમેટિક શોટ જોઈશું અને પછી અહીંયા ડ્રોન ઉડાવીશું. અને આ તમે જોઈ શકો છો બગલાઓ અહીંયા માછલી વીણી રહ્યા હોય એવું દેખાય છે. બધું કિચડ છે, હજુ ભરતી આવી નથી એટલે આ રીતનું રહે અહીંયા. અને આ રીતનું કંઈક એનું લોકેશન છે. બેસવા માટેના સ્થળો અલગ અલગ રીતના બની ગયા છે. આ બધા તમે જોઈ શકો છો અહીંયા. અને ડાયરેક્ટ દરિયા સુધી પણ ગાડી લઈને લોકો અહીં આવે છે, પરંતુ ભરતી આવે તો થોડી તકલીફ રહી છે. દાંડી ગામમાં આપણા એક મિત્ર છે મયુરભાઈ ખલાસી. હમણાં એમની મુલાકાત કરીશું ને પછી ખબર પડશે આપણે અહીંયા આગળ કેટલા વાર સુધી રોકાશું. ત્યાં સુધી આપણે ડ્રોન ઉડાવીશું હવે અહીંયા. આ તમે જોઈ શકો છો સમર્થભાઈને પતંગ ચગાવતા અને એમનો પતંગ ઉપર છે અહીંયા ગાડી.
બીચની મુલાકાત કરી લીધી અને આપણા મિત્ર આપણે કીધેલું હતું એ આવી ગયા છે, મયુરભાઈ ખલાસી. અને એમની સાથે થોડી મુલાકાત કરીશું, થોડી વાતો કરીશું અને પછી જઈશું આપણા. તો એમની સાથે થોડી વાત કરીશું અને પછી રિટર્ન ટુ હોમ. ચાલો તો તમે જોઈ શકો છો એક જગ્યાએ હું આવ્યો છું, ત્યાં બોર છે. તો બોર સારા નથી કે ખરાબ છે તો જોઈ પછી જ ખબર પડશે. ગંદા છે. આ કમરક ની તોડતી નહીં. આ બોર્ડ તો જો આખા ઝાડ પર બોર્ડ જ બોર્ડ છે. અને હવે આપણી રિટર્ન જર્ની થઈ ગઈ છે. તો અમારી રિટર્ન જર્ની થઈ ગઈ છે. અમે ત્રણેય જણા દાંડીના બીચ ઉપરથી રિટર્ન આવી રહ્યા છે હમણાં તો. અને હવે આ તરફ જઈશું. આ તમે જોઈ શકો છો રસ્તો આ તરફ હવે જવાના છે. તો નવા બ્લોગમાં ફરીથી મળીશું. ત્યાં સુધી વિડીયો જોતા રહો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો. તો બાય બાય. અને આ તમે સુરત દાદાના દર્શન કરી શકો છો. આ તરફ સૂર્યાસ્ત થઈ રહ્યો છે ધીરે ધીરે, તો ફાઇન દેખાય છે. અને હવે આપણે આ તરફ રિટર્ન જઈએ.